નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। ભારતમાં 16 જૂનથી ટેલિગ્રામ બંધ છે અને તેમાં કોઈ પણ પ્રકારના મેસેજીસ સેન્ડ કે રિસીવ થઈ રહ્યા નથી। તો આ શા માટે બંધ કરવામાં આવ્યા છે અને ફરી ક્યારે શરૂ થશે તે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો સૌપ્રથમ તો જોઈ લઈએ કે ટેલિગ્રામ ક્યારે શરૂ થશે। તો ટેલિગ્રામ શરૂ થવાની તારીખ છે 22 જૂન 2026ના રોજ, જે આનો પ્રતિબંધ છે એ સમાપ્ત થશે અને 23થી શરૂ થઈ જશે। પણ એમાં અમુક શરતો મૂકવામાં આવી છે। મેસેજ એડિટ ફીચર એટલે કે ટેલિગ્રામ પર મોકલેલા મેસેજને સુધારવું એટલે કે એડિટ કરીને જે ફરી સેન્ડ થઈ શકતા હતા એ 30 જૂન 2026 સુધી બંધ રાખવામાં આદેશ કરવામાં આવ્યો છે। 30 જૂન પછી તમે તમારા મોકલેલા મેસેજને એડિટ વગેરે કરીને ફરી મોકલી શકશો। ત્યારબાદ આનું મુખ્ય કારણ છે નીચે આપેલું છે। આપણે નીટ યુજીની જે પરીક્ષા અગાઉ પેપર લીકના અફવા ફેલાઈ હતી આપણે ટેલિગ્રામ ચેનલ પર, જે પૈસાની લેવડ દેવડ અને પેપરની લેવડ દેવડની ચર્ચા થઈ રહી હતી, જેના કારણે આના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી। જે આજે ફરી એટલે કે આજે 21 જૂન છે, તો 21 જૂનના રોજ નીટ યુજીની પુનઃ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે, જેને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો। જે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ભલામણ પર આ નિર્ણય લેવાયો હતો। અફવાઓ પર રોક એટલે કેટલાક લોકો ટેલિગ્રામ મેસેજ એડિટ ફીચરનો દુરુપયોગ કરીને જૂની પોસ્ટોમાં નકલી પેપરો અપલોડ કરી પેપર લીકની ખોટી અફવાઓ ફેલાવતા હતા। સુરક્ષાનું પગલું: પરીક્ષાની ગુપ્તતા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ હંગામી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આને 22 જૂનથી ફરીથી હટાવી લેવામાં આવશે અને મેસેજ સેન્ડ કરી શકાશે, પરંતુ એડિટ નહીં કરી શકાય।